હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવા પાઠ્યપુસ્તક મુજબ સ્ટાન્ડર્ડ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ યુનિટની શરૂઆત કરીએ. આ આખા યુનિટમાં આપણે હેલ્થ એટલે કે આરોગ્ય માટે શું સારું છે, શું ખરાબ છે, એટલે કે કયો ખોરાક આપણે ખાવો જોઈએ અને કયો ખોરાક આપણે ન ખાવો જોઈએ એ વિશે સરસ મજાની દરેક અલગ અલગ એક્ટિવિટીઝ દ્વારા આપણને સમજાવ્યું છે. તો ચાલો આપણે આ સરસ મજાના યુનિટ હેલ્થ ઇઝ વેલ્થની શરૂઆત કરીએ. હેલ્થ એટલે આરોગ્ય, ઇઝ એટલે છે અને વેલ્થ એટલે સંપત્તિ, એટલે એનું ગુજરાતી થાય આરોગ્ય સંપત્તિ છે. આપણું જે આરોગ્ય છે એ સંપત્તિ છે. હેલ્થ ઇઝ વેલ્થના ફર્સ્ટ પેજ ઉપર લિસનિંગ લખેલું છે. લિસનિંગ એટલે કે સાંભળવું. તો ચલો ફર્સ્ટ એક પોયમ આપેલી છે અને એનું હેડિંગ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી એટલે આરોગ્યપદ, ફૂડ એટલે ખોરાક, ઇઝ એટલે છે અને ગુડ એટલે સારું. આરોગ્યપદ ખોરાક સારો છે. ચલો અહીંયા જોવો જોઈએ પેજમાં. તો ફર્સ્ટ તો શું આપેલું છે? એક સીધો અંગૂઠો છે. આપણે કોઈ પણ ને આપણે એક્ઝામમાં જતા હોય તો એમ કહે ને ઓલ ધ બેસ્ટ, સારું થાય. તો સીધો અંગૂઠો છે ને એ સારું બતાવે છે અને ઊંધો અંગૂઠો હોય એ શું બતાવે? ડાઉન એટલે કે ખરાબ બતાવે. ઓકે, તો ફર્સ્ટ અહીંયા જો સીધો અંગૂઠો છે એમાં શું લખેલું છે? ચલો રીડ કરીએ. તો હેલ્ધી ફૂડ, આરોગ્યપદ ખોરાક, આરોગ્યપદ ખોરાક. હુ આર યુ? તમે કોણ છો? આપણે એને પૂછીએ છીએ આરોગ્યપદ ખોરાક આજે છે જો ફ્રૂટ્સ, પછી વેજીટેબલ્સ ડ્રો કરેલા છે જે આપણા હેલ્થ માટે સારા છે. આપણે ફ્રૂટ્સ ખાઈએ, શાકભાજી ખાઈએ તો આપણા હેલ્થ એટલે કે આરોગ્ય માટે, શરીર માટે સારું છે. ઓકે, આપણે એને પૂછીએ છીએ તમે કોણ છો? તો આઈ એમ શું કહે છે? આઈ એમ ધ વન, હું એ છું દેટ ઇઝ ગુડ ફોર યુ, જે તમારા માટે શું છે? ગુડ. ગુડ એટલે સારું છે. ફોર યુ એટલે તમારા માટે. હું એ છું જે તમારા માટે સારું છે. એના પછી છે આઈ મેક યુ ગ્રો. ગ્રો એટલે વધારવું. હું તમને વધારું છું. કેવી રીતે વધારે છે? ટોર એટલે ઊંચા કરે છે અને સ્ટ્રોંગ એટલે શક્તિશાળી કરે છે. હું તમને ઊંચા અને શક્તિશાળી કરું છું. તમે મને ખાશો તો હું તમને ઊંચા અને શક્તિશાળી બનાવું છું. એના પછી શું કહે છે? એન્ડ ગીવ એનર્જી ઓલ ડે, અને હું તમને એનર્જી એટલે શક્તિ, ઉર્જા, ઓલ ડે લોંગ એટલે આખો દિવસ, હું તમને આખો દિવસ એનર્જી એટલે કે ઉર્જા આપું છું. જો આપણે આરોગ્યપદ ખોરાક ખાઈએ તો ઊંચા અને શક્તિશાળી બનીએ અને આપણા શરીરમાં શક્તિ, ઉર્જા રહે. એના પછી જુઓ અહીંયા જંક ફૂડ દોરેલા છે. પિઝા, ચિપ્સ, આઈસ્ક્રીમ, શરબત, પછી બધું બહારનું જે ચોકલેટ્સ ને બધું આ બહારનો ખોરાક ખાવ છો જે ઇન્સ્ટન્ટ બની છે, મેગી, નૂડલ્સ, આ બધું શું છે? તો કે જંક ફૂડ છે જે આપણા શરીર માટે ખરાબ છે. એટલે આ જંક ફૂડ જે છે, જંક ફૂડ. હુ આર યુ? તમે કોણ છો? આપણે જંક ફૂડને કહીએ છીએ તમે કોણ છો? તો જંક ફૂડ બોલે છે આઈ એમ ધ વન દેટ ઇઝ બેડ ફોર યુ. હું એ છું જે તમારા માટે ખરાબ છું. બેડ એટલે ખરાબ, ફોર યુ એટલે તમારા માટે, જે તમારા માટે ખરાબ છું. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક. હું તમને વીક એટલે નબળો, વેરી સિક એટલે ખૂબ બીમાર. હું તમને બીમાર બનાવું છું. હું તમને ખૂબ નબળા અને બીમાર બનાવી દઉં છું. યુ બીકમ લેઝી નોટ વેરી ક્વિક. તમે કેવા બની જાઓ છો? આળસુ બની જાઓ છો. એન્ડ નોટ વેરી ક્વિક, અને તમે ઝડપી પણ બનતા નથી. હું કેવું છું? હું તમને સાવ ધીમા કરી દઉં છું, તમને સાવ આળસુ બનાવી દઉં છું, નબળા બનાવી દઉં છું. તમે ફાસ્ટ રનિંગ નહીં કરી શકો, તમારું મગજ એટલું ચાલશે નહીં મને ખાધા કરશો તો, અને પછી મને ખાવાથી તમે બીમાર પડી જશો. એવું જંક ફૂડ કહે છે. ઓકે, તો સમજાય છે કે આપણે હેલ્ધી ખોરાક ખાઈએ
તો આપણે કેવા બનીએ? સ્ટ્રોંગ બનીએ. અને આવું જંક ફૂડ ખાઈએ તો બીમાર થઈ જાય. ઓકે, એના પછી આગળ જુઓ તો શું આપેલું છે? ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો જોડિયા શબ્દો. ઓકે, જેના ઉચ્ચાર કેવા હોય? સરખા હોય. સાવ સરખા ના હોય, થોડો ઘણો એનો ઉચ્ચાર જે છે સાંભળવામાં એક સરખા લાગતા હોય. એના પાછળના અક્ષરો પણ કેવા હોય? સરખા હોય. એટલે ઉચ્ચાર એનો થોડો ઘણો સરખો થાય. તો ચાલો એવા ફાઇન્ડ કરશું પોયમમાંથી. તો ફર્સ્ટ મૂડ. મૂળનો રાઇમિંગ વર્ડ ચલો પોયમમાંથી ગોતો જોઈએ શું થાય. તો શું થશે? ગુડ અને બીજું ફૂડ. ઓકે, શું થશે? ફૂડ અને ગુડ. તો અહીંયા લખશું ફૂડ અને ગુડ. જોવો જોઈએ ત્રણે ત્રણ પાછળના લેટર પણ કેવા છે? સરખા છે. એટલે ઉચ્ચાર પાછળનો કેવો? સાવ સરખો થાય બોલવામાં. અને મૂળ વચાય, અને મૂળ વાંચશું, અને ફૂડ વાંચશું, અને આને ગુડ. તો આ ત્રણેય શું થયા? એકબીજાના રાઇમિંગ વર્ડ્સ. એના પછી જુઓ, એના પછી શું લખેલું છે? ફોલ. શું લખેલું છે? ફોલ. તો ફોલનો રાઇમિંગ વર્ડ શું થશે? પોયમમાંથી પહેલાં તમે ગોતો. આ ટોલ અને ઓલ. શું થશે? ટોલ અને ઓલ. તો અહીંયા લખશું ઓલ, અહીંયા ટોલ. પાછળના લેટર જોવો જોઈએ સરખા આવે છે. ALL જ આવે છે ત્રણેયમાં. ALL. ફોલ, ઓલ, ટોલ. એના પછી શું લખેલું છે? રોંગ. રોંગનો રાઇમિંગ વર્ડ. રોંગનો રાઇમિંગ વર્ડ ચલો ગોતો જોઈ. તો પહેલું તો છે સ્ટ્રોંગ અને બીજું લોંગ. ઓકે, સ્ટ્રોંગ અને લોંગ. તો અહીંયા લખશું આપણે સ્ટ્રોંગ અને અહીંયા બીજું લોંગ. જોવો જોઈ ત્રણે ત્રણ પાછળના લેટર સરખા જ બસાવે છે. અને વચાય રોંગ, સ્ટ્રોંગ, લોંગ. ત્રણેય એકબીજાના શું છે? રાઇમિંગ વર્ડ છે. ઓકે, એના પછી જુઓ, એના પછી લખેલું છે ટીક. ટીકનું રાઇમિંગ વર્ડ શું થશે? તો શીક અને ક્વિક. શું થશે? શીક અને ક્વિક. શીક અને બીજું શું થશે? ક્વિક. પાછળના લેટર જોવો જોઈએ સરખા છે ને? ICK. તો સમજાય કે રાઇમિંગ વર્ડ આવડી ગયા? રાઇમિંગ વર્ડમાં પાછળના લેટર હોય ને એ સરખા હોય. ઉચ્ચાર એટલે કેવો થાય? સરખો થાય. એટલે રાઇમિંગ વર્ડ તમને આવડી જવા જોઈએ. પોયમમાંથી ફાઇન્ડ કરતા બીજી વાર એક્ઝામમાં પૂછાય તોય આવડી જવા જોઈએ. ઓકે, તો અહીંયા આપણે આ પોયમ અને એના રાઇમિંગ વર્ડ્સ કમ્પ્લીટ થાય છે. ઓકે, ચલો આગળની એક્ટિવિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.